નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે। ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માફીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા 15 મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો હવે મળશે पेट्रोल और डीजल में थोड़ी राहत। तो मित्रों रोजबरोजनी चीजवस्तुओं सतत वधी रहेला भावोने कारणे सामान्य लोकोनी मुश्केली में घटाडो थवाना कोई संकेत देखाई रह्या नथी। तो मित्रों बीजी तरफ छेल्ला केटलाक महीनामां 2 वखत पेट्रोल और डीजलना भावमां वधाराना कारणे जनताने मित्रों मोंघवारी बेवड़ा फटकानो सामनो करवो पड्यो हतो। આવી સ્થિતિમાં મિત્રો હવે સમાચાર મિત્રો એવા આવી રહ્યા છે કે 1 ઓગસ્ટથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાનો સંકેત છે। એવું મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે 1 ઓગસ્ટથી પેટ્રોલ 3 રૂપિયા અને ડીઝલ 8.50 રૂપિયા સસ્તું થઈ શકે છે તેવા મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઘણા સમય બાદ શાકભાજી સસ્તું થયું। તો મિત્રો રાજ્યમાં વરસાદી માહોલ છે ત્યારે શાકભાજીની આવક પણ વધી છે। વરસાદના કારણે મિત્રો શાકભાજી બગડે એ પહેલા શાક માર્કેટમાં ખેડૂતો ઠાલવી રહ્યા છે, જેને પગલે ભાવમાં મિત્રો 50% ઘટાડો નોંધાયો છે। શાક માર્કેટમાં મોટા ભાગના શાકભાજી 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે, જે મિત્રો 15 દિવસ અગાઉ 120 થી 140 રૂપિયા હતા। જો કે કંકોડા મધ્યમ અને ગરીબ વર્ગ માટે સપના સમાન છે, તેનો ભાવ મિત્રો પ્રતિ કિલો 200 રૂપિયા હતો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠાના પશુપાલકો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી ગઈ છે। મિત્રો સાબરકાંઠાના પશુપાલકો માટે મિત્રો રાહતના સમાચાર આવ્યા છે કે સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। સાબર ડેરીએ મિત્રો 990 પ્રમાણે વાર્ષિક સરેરાશ ભાવ વધારો જાહેર કર્યો છે। ચાલુ વર્ષે મિત્રો 602 કરોડ ભાવ વધારો આપવામાં આવશે। સાધારણ સભામાં મિત્રો રૂપિયા 344 કરોડની જાહેરાત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે મિત્રો ગત વર્ષે 610 કરોડનો દૂધ વધારો મિત્રો અપાયો હતો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીઆઈ અને પીએસઆઈની બદલી અંગે મોટો નિર્ણય મિત્રો સામે આવ્યો છે, જેમાં મિત્રો પીઆઈ અને પીએસઆઈની બદલી અંગે ગૃહ વિભાગનો નવો પરિપત્ર મિત્રો 5 વર્ષ કરતાં વધુ સમયથી એક જિલ્લો કે ઝોનમાં નોકરી કરનારા પીઆઈ અને પીએસઆઈ અન્ય ઝોન જિલ્લામાં બદલી ફરજિયાત થશે। મિત્રો નોકરીવાળા ઝોન કે નજીકના જિલ્લા નહીં થાય બદલી। બ્રાન્ચોની નિમણૂક પણ મિત્રો ધ્યાને લેવાનો સ્પષ્ટ નિર્દેશ। ગંભીર બીમારી અને નિવૃત્તિ નજીકના કિસ્સામાં સરકાર વિચાર પણ કરશે તેવું મિત્રો સામે આવ્યું છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના આખા વર્ષની મહેનત મિત્રો બરબાદ થઈ ગઈ છે। નવસારીમાં મિત્રો ભારે વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે। ભારે વરસાદના પગલે મિત્રો પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ હતી અને પાણી ઘરોમાં અને ખેતરોમાં ફરી વળ્યા હતા, જેથી મિત્રો ખેડૂતોના ખેતરમાં ઊભા પાકને ભારે નુકસાન થયું હતું અને ખેડૂતોને મિત્રો રડવાનો વારો પણ આવ્યો હતો। નવસારીમાં મિત્રો કેળ અને શાકભાજી જેવા અનેક પાકોને મોટા પાયે નુકસાન થયું હતું અને ખેડૂતોની ફરિયાદના પગલે મિત્રો ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે પણ મિત્રો હાથ ધરવામાં આવ્યો હતો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને આનંદો ખુશખબર મિત્રો સામે આવી ગઈ છે। મુખ્યમંત્રી બલિરાજા કન્સેન્સની સ્કીમ હેઠળ મહારાષ્ટ્રના મિત્રો 44 લાખ ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે। મહારાષ્ટ્ર સરકાર કપાસ અને સોયાબીનના ખેડૂતોને પ્રતિ હેક્ટર 5000 રૂપિયાનું બોનસ આપશે। મિત્રો દૂધ ઉત્પાદક ખેડૂતોને પ્રતિ લીટર 5 રૂપિયાની સબસિડી મળશે। સરકાર દ્વારા મિત્રો 43 લાખ ખેડૂતોને સૌર ઉર્જાથી ચાલતા કૃષિ પંપ આપવામાં આવશે। આ સિવાય મિત્રો જંગલી જાનવરોના હુમલાથી મૃત્યુ કિસ્સામાં પીડિત પરિવારોને 25 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે। જુલાઈ 2022થી કુદરતી આફતોના કારણે પાકને નુકસાન માટે મિત્રો 15,245 કરોડ 76 લાખની નાણાકીય સહાય આપવામાં આવી રહી છે મિત્રો તેવું મિત્રો સામે આવી રહ્યું છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો સાયકલની મફત સહાય યોજના મળે છે, જેના વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના 2024ની જાહેરાત કરી હતી। આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે મિત્રો વિદ્યાર્થીઓને શાળાઓમાં આવવા જવા માટે સરળતાથી અને સુવિધા મળી રહે, ખાસ કરીને જે વિદ્યાર્થીઓ શાળાઓથી દૂર રહે છે।
અને તેમને શાળાએ પહોંચાડવા માટે મુશ્કેલી પડે છે। જ્યારે યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ 9 થી 12 અને મિત્રો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવે છે। તો શું મિત્રો આ વખતે ગુજરાતમાં સાયકલ યોજનાનો લાભ મળ્યો છે કે નહીં, અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવી દેજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ટોલ ટેક્સને લઈને આવ્યા મહત્વના સમાચાર। મિત્રો ગુજરાતમાં 7 વર્ષમાં વાહન ચાલકોએ 24,000 કરોડ ટોલ ટેક્સ ચૂકવ્યો છે। જ્યારે મિત્રો ગુજરાતમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન 622 કિલોમીટરમાં નેશનલ હાઈવેને નુકસાન થયું છે। જ્યારે મિત્રો 2022-23 અને 2023 અને 24 દરમિયાન નેશનલ હાઈવેના રિપેરિંગ અને મેન્ટેનન્સના ખર્ચ પેટે ગુજરાતમાં મિત્રો 1334 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હતો। તેવું મિત્રો મોટા સમાચાર મિત્રો સામે આવ્યા હતા। ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો શિક્ષકોની ભરતીને લઈ સરકારનો મોટો નિર્ણય મિત્રો સામે આવી ગયો છે। રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો 7,500 શિક્ષકોની ભરતીનો નિર્ણય લેવામાં પણ મિત્રો આવી ગયો છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે મિત્રો ભરતી થશે। જો કે ટાટ 1 અને ટાટ 2ના શિક્ષકોની કાયમી ભરતીની જાહેરાત પણ થશે। મિત્રો મહિનામાં મિત્રો ભરતીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। આગામી સમયમાં મિત્રો પ્રાથમિક શિક્ષકોની પણ ભરતી થશે। તેવો મિત્રો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં મિત્રો આવ્યો છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી તમારા મિત્રોની સાથે આજનો આ વિડીયો શેર કરજો અને મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।